નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ આ વખતે પણ 3 દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે, ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ. પ્રવેશોત્સવ મનાવી રહી છે, પણ છતાંય 1,39,00,000 બાળકોમાંથી આજે પણ 24 લાખ બાળકો શાળા સુધી, 33% બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા. 15% બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે, પણ 12મા ધોરણ સુધી પહોંચી શકતા નથી. દર વર્ષે લગભગ 1 લાખ, 1.25 લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે. શાળામાં 19,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ વર્ગખંડોની અછત છે, 7,000થી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી, 5,000થી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી. તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ. પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે.